બંને એક જ રસ્તાના મુસાફરો હોવાને કારણે પ્રથમ દિવસે જ બંનેની દોસ્તી થઈ ગઈ. મોજશોખની વસ્તુઓ અને પૈસાના બદલામાં વિભાની ધીરજને પોતાના જોબનનો આસ્વાદ માણવા દેતી, કેટલીક વાર તો તે ધીરજના બંગલે રાતવાસો પણ કરી લેતી. એક દિવસ, ધીરજ, આઈ એમ પ્રેગ્નન્ટ, હું તારા બાળકની માં બનવાની છું. લેબર રૂમમાંથી વિભાનો કણસવાનો અવાજ આવતો હતો. વચ્ચે વચ્ચે તેની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠતું હતું. બહાર ધીરજ બેચેનીથી આંટા મારી રહ્યો હતો. કોણ જાણે કેમ તેનું દિલ અજ્ઞાત ભયથી ધડકતું હતું. આજ સુધી તે આ હોસ્પિટલમાં 3-4 યુવતીઓને એબોર્શન માટે લઈ આવ્યો હતો, પરંતુ ક્યારે તેને આવો અનુભવ થયો નહોતો. ધીરજ એક શ્રીમંત પિતાનો પુત્ર હતો. 2 પુત્રીઓ પછી જન્મેલો ધીરજ લાડકોડમાં ઉછર્યો હોવાને કારણે લંપટ બની ગયો હતો. શરાબ અને શબાબ તેના કાયમના સાથી હતા. પોતાનો બિઝનેસ હતો. મા બાપનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. બંને બહેનો પરણીને અમેરિકા જતી રહી હોવાથી તેને કોઈ રોકનાર હતું નહીં. તેની ઓફિસમાં કામ કરી ચૂકેલી પ્રત્યેક યુવતી તેની વાસનાનો શિકાર બની હતી. તેનો પ્રતિકાર કરનાર યુવતીને બીજે દિવસે નોકરી પરથી દૂર કરવામાં આવતી હતી. પોતાના આવા રંગીન મિજાજને કારણે તેણે આ પૂર્વે આ હોસ્પિટલની સેવા લેવાની ફરજ પડી હતી. થોડા મહિના પૂર્વે જ તેણે વિભાને નોકરીમાં રાખી હતી. 25 વર્ષની વિભા આધુનિકતાના રંગમાં રંગાઈ હતી. લગ્ન પછી એકાદ વર્ષની અંદર જ પતિને છોડી એક ફ્લેટ ભાડે રાખી રહેતી હતી. પોતાના શોખ પૂરા કરવા માટે તે કોઈને કોઈ પુરુષનો સાથ શોધી લેતી હતી. તેની સાંજ ક્લબ, ડિસ્કોથેક અને હોટેલમાં પસાર થતી હતી. ઘરમાં ભાગ્યે જ રહેતી હોવાથી પડોશીઓ સાથે તેને સંબંધ નહોતો. ધીરજની ઓફિસમાં નોકરી મળવાનું કારણ તેની સુંદરતા અને માદક અદાઓ હતી. તેને જોતા જ ધીરજ પામી ગયો હતો કે આ યુવતી તેની રાતોને હસીન બનાવવામાં કોઈ આનાકાની કરશે નહીં. બંને એક જ રસ્તાના મુસાફરો હોવાને કારણે પ્રથમ દિવસે જ બંનેની દોસ્તી થઈ ગઈ. મોજશોખની વસ્તુઓ અને પૈસાના બદલામાં વિભાની ધીરજને પોતાના જોબનનો આસ્વાદ માણવા દેતી, કેટલીક વાર તો તે ધીરજના બંગલે રાતવાસો પણ કરી લેતી. એક દિવસ, ધીરજ, આઈ એમ પ્રેગ્નન્ટ, હું તારા બાળકની માં બનવાની છું. આ સાંભળીને ધીરજ ઉછળી પડ્યો. આ તો ઘણા ખરાબ સમાચાર છે. હું જાણું છું, પરંતુ હવે આપણે કરી પણ શું શકીએ? મને લાગે છે કે આપણે પરણી જવું જોઈએ, વિભાએ કહ્યું. વિભા સાથે પરણવાનો ધીરજનો કોઈ ઈરાદો હતો નહીં. હવે આ બલાને કેવી રીતે ટાળવી એ વિચાર ધીરજ કરવા લાગ્યો. અત્યારે બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે. નહીંતર બગડી જશે એ વાત ધીરજ જાણતો હતો. આથી તેણે સાપ મરે અને લાકડી ન તૂટે એવો માર્ગ કાઢ્યો. ડિયર, હમણાં આપણા લગ્ન શક્ય નથી. મારી બહેનો અમેરિકાથી ન આવે ત્યાં સુધી હું લગ્ન કરી શકીશ નહીં. અને અત્યારે આપણી ઉંમર પણ શું છે? અત્યારે તો મોજમજા કરવાના દિવસો છે. એમાં નાહક બાળકની જંજાળમાં પડવાની શી જરૂર છે? આવતે વર્ષે મારી બહેનો અમેરિકાથી આવે એટલે આપણે લગ્ન કરી લઈશું. પરંતુ આ મુશ્કેલીથી પીછો કેવી રીતે હોડાવવો? અબોર્શન કરાવી લે. મારા એક ઓળખીતા ડોક્ટર છે, તેની પાસે હું તને લઈ જઈશ. આ કામ સત્વરે થવું જોઈએ. જેટલું મોડું થશે એટલું જ જોખમ વધી જશે. શરૂઆતમાં વિભાએ જરા આનાકાની કરી, પરંતુ ધીરજે કોણીએ લગ્નનો ગોળ ચીટકાવ્યો એટલે વિભા તૈયાર થઈ ગઈ. તે જ દિવસે સુધીરે શોભાને ચેક કરી બીજા દિવસનો સમય લઈ લીધો. એ દિવસોમાં ગર્ભપાત ગેરકાયદે હોવાથી ધીરજે ખૂબ જ સાવધાની રાખવી પડી હતી. શોભા તેના કહ્યામાં હતી, પરંતુ આ માટે તેણે શોભાને સારી એવી રકમ આપવી પડતી હતી.
નક્કી કરેલા સમય મુજબ શોભા વિભાને લેબર રૂમમાં લઈ ગઈ. ત્યાં તેને દવાઓ ખવડાવીને ઇન્જેક્શન આપ્યું. ડોક્ટરે સાંત્વન આપ્યું કે થોડી જ મિનિટોમાં કામ થઈ જશે. લેબર રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવતા ધીરજની વિચાર તંદ્રામાં ભંગ પડ્યો. દરવાજો ખોલીને શોભા બહાર નીકળ્યા. ધીરજે પૂછ્યું, ડોક્ટર, કામ થઈ ગયું નહીં? થયું હશે તો થઈ જશે. તમે ચિંતા શું કામ કરો છો? નામ પ્રમાણે તમારામાં ગુણ નથી. તમે અહીં પ્રથમવાર આવ્યા નથી. શોભા પણ રંગીન મિજાજના હતા. ધીરજને તેઓ તેમની સેવા પણ આપી ચૂક્યા હતા. એટલું જ નહીં પણ શોભા સાથે તેની ઓળખ કરાવનાર રંભાને પણ ધીરજ પોતાની જાળમાં લપેટી ચૂક્યો હતો. નવાઈની વાત તો એ હતી કે આ રમણીઓની સૌંદર્ય જાળમાં ફસાઈ ગયેલા ધીરજે તેમના બેકગ્રાઉન્ડ અંગે જાણવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. ધીરજને સાંત્વના આપી શોભા તેમના રૂમમાં જતા રહ્યા. થોડા સમય પછી વિભાનો અવાજ સંભળાતો બંધ થઈ જવાથી ધીરજ ગભરાઈ ગયો. તેણે આ વાત બીજા ઓરડામાં બેઠેલી શોભાને જણાવી. શોભા, ધીરજ અને રંભા લેબર રૂમમાં પહોંચ્યા ત્યારે વિભા મરી ગઈ હતી. આ જોઈને ત્રણેના પગ તળેથી ધરતી સરકી ગઈ. શોભા બોલી, પેશન્ટના પેટમાં બાળક ઉલટું હતું, તેથી તે તકલીફ સહન કરી શકી નહીં. ખેર થવાકાળ થઈ ગયું. હવે આ મુસીબતથી પીછો કઈ રીતે હોડાવવો એ વિચાર કરો. રંભાએ શોભાની વાતનો છેડો પકડીને કહ્યું, જે કરવું હશે તે ઝડપથી કરવું પડશે. વાત ફેલાઈ જશે તો પોલીસ આવીને આપણને જેલની હવા ખાવા લઈ જશે. પોલીસ અને ખૂનના ગુનાની સજાનો વિચાર આવતા જ ધીરજ કંપી ગયો. ભયને કારણે તેના હોઠ સિવાઈ ગયા. રંભાએ પોતાની વાત આગળ વધારી. સૌપ્રથમ તો લાશને ઠેકાણે પાડવી જરૂરી છે. ધીરજ પાસે ગાડી છે, આપણે લાશને ડીકીમાં નાખી કોઈ કૂવામાં પધરાવી આવીએ. ના, આ ઉપાય યોગ્ય નથી, ધીરજ બોલી ઉઠ્યો. કેમ? શોભાએ પૂછ્યું. પહેલી વાત તો એ કે લાશ પાણીમાં ડૂબશે નહીં. પાણીમાં નીચે ડૂબી પણ ગઈ તો સવારે ઉપર તરવા માંડશે. પોલીસ તપાસ કરશે અને આપણને પકડી પાડશે. તમારી વાત સાચી છે. અહીંથી થોડે દૂર એક નદી વહે છે. આપણે લાશને એ નદીમાં વહાવી દઈએ તો પાણીની સાથે તે માઇલો દૂર જતી રહેશે. અને નહીં જાય તો જળચર પ્રાણીઓ તેની ઉજાણી કરી લેશે. ગંભીર વાતાવરણમાં પણ ધીરજ હસી પડ્યો. તે બોલ્યો, વરસાદની મોસમ પૂર્ણ થઈ ગઈ છે. શિયાળો પણ પૂરો થઈ ગયો છે. ઉનાળાની મોસમ છે. તમે જે નદીની વાત કરો છો તે નદીનું પાણી ઓસરી ગયું છે. લાશને વહાવી જાય એટલું પાણી નદીમાં નથી. તો હવે તમે જ કહો, આપણે શું કરવું જોઈએ? રંભાએ કહ્યું. જુઓ, અહીંયા વિભાના કોઈ સગાવહાલા નથી. તમે તેને કુદરતી મૃત્યુની સર્ટિફિકેટ આપો તો આપણે લાશને નજીકના સ્મશાને લઈ જઈને બાળી નાખીએ. ધીરજ, તમારી વાત તો ઠીક છે, પણ હું તમને આ સર્ટિફિકેટ આપી શકું તેમ નથી. કેમ? મેં તમને ક્યારે પણ આ વાત જણાવી નથી અને તમે મને પૂછ્યું પણ નથી, પરંતુ હું ડોક્ટર નથી. આ સાંભળીને ધીરજને માથા પર જાણે બોમ્બ ફૂટી પડ્યો. સોફા પરથી ઊભા થઈ જતા તે બોલ્યો, તમે ડોક્ટર નથી તો શું છો? એક મામૂલી નર્સ. તો પછી તમે તમારી જાતને ડોક્ટરમાં કેમ ખપાવી છે? દરવાજા પર પણ નામની આગળ ડોક્ટરની પદવી અને ડિગ્રીનું પૂંછડું લટકાવ્યું છે. તમે તો જાણો છો કે ગર્ભપાત ગેરકાયદે છે. આથી આમાં થોડું ઘણું જૂઠાણું તો ચાલે જ છે. ધીરજ બે હાથે માથું પકડીને સોફા પર ફસડાઈ પડ્યો. હવે તે અકળાઈ ઉઠ્યો હતો. એક ઊંટ વૈદના ચક્કરમાં પડી તેણે વિભાની જાન ગુમાવી. તેની લાશ હવે તેના ગળામાં હાડકાની જેમ ખૂંચવા લાગી. રંભાએ બગડતી બાજી સંભાળી લીધી. એકબીજા સાથે ચર્ચા કરવામાં અને લડવામાં હવે વધુ સમય ગુમાવવો પાલવે તેમ નથી.
સૌપ્રથમ તો આપણે આ ઝમેલામાંથી આપણી જાતને મુક્ત કરવા અંગે વિચારવું જરૂરી છે. રાત વીતી જશે તો આપણે ત્રણે મુસીબતમાં ફસાઈ જશું. આથી જલ્દી વિચાર કરો કે વિભાની લાશનું શું કરવું. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. ત્રણે વિચાર કરવા લાગ્યા. ધીરજે શાંતિનો ભંગ કરતા કહ્યું, આપણે ખાડો ખોદીને લાશને દફનાવી દઈએ તો કેમ? ક્યાં? સ્મશાન નજીક આવેલા જંગલમાં. હા, આ ઠીક રહેશે. બંને સ્ત્રીઓએ સંમતિ આપી. અંધારું ફેલાઈ ગયું હતું. સડક સુમસામ હતી. દૂર સુધી નીરવતા છવાઈ ગઈ હતી. ત્રણેય શબને કારની પાછળની સીટમાં નીચે સુવડાવી દીધું. પછી શોભા પોતાના ઘરમાંથી જમીન ખોદવાના સાધનો લઈ આવી તેને પણ કારમાં મૂકી દીધા. શોભા અને રંભા લાશ સાથે પાછળની સીટ પર બેસી ગઈ. ધીરજે ડ્રાઇવિંગ સીટ પર જગ્યા લઈ કાર ચાલુ કરી. સ્મશાનની આગળ આવેલા જંગલમાં પહોંચી ધીરજે એક સ્થાન પર કાર રોકી દીધી. પછી ત્રણે પોતપોતાના ઓજાર લઈને બહાર નીકળ્યા. ચારે બાજુ ઘોર અંધારું છવાયેલું હતું. ધીરજે કારની બધી લાઇટો બંધ કરી દીધી. અંધારામાં ત્રણે કબર ખોદવા માંડ્યા. તેમના નસીબજોગે માટી પણ પોચી હતી. આથી 2-3 કલાકની અંદર જ ખાડા ખોદાઈ ગયા. પછી તેમણે લાશ દફનાવી તેના પર પાછી માટી પાથરી દીધી. કામ પૂર્ણ થયા પછી તેઓ પોતાના ઓજાર સહિત ગાડીમાં બેસી ગયા. ઝડપથી કાર ભગાવી તેઓ શહેરમાં આવી પહોંચ્યા. શોભા અને રંભાને હોસ્પિટલમાં ઉતારી ધીરજ ઘરે આવીને સૂઈ ગયો. 2-4 દિવસ શાંતિમાં વીત્યા એટલે તેઓ નચિંત થઈ ગયા. ધીરે ધીરે ધીરજ પર પોતાના મૂળ રંગમાં આવતો ગયો. પરંતુ પાપ છાપરે ચઢીને પોકારે છે એ વાત તેઓ ભૂલી ગયા હતા. ધીરે ધીરે મહિનો વીતી ગયો. ચોમાસાની ઋતુ બેસી ગઈ. એક દિવસ સાંજે અચાનક ખૂબ જ વરસાદ આવ્યો. આ વરસાદ આ ત્રણેય પાપીઓ માટે કાળ બનીને આવ્યો એમ કહી શકાય. વિભાનું શબ દાટ્યું હતું ત્યાં થોડા સમય પૂર્વે જંગલ કાપવામાં આવ્યું હતું. આથી જમીન પોલી હતી. માટીમાં લાકડાનું ભૂસું પણ ભળ્યું હતું. આથી વરસાદના કારણે ઘણી માટી ઘોવાઈ ગઈ અને વિભાનો સડેલા પગ બહાર દેખાવા લાગ્યા. જંગલમાંથી પસાર થનાર કેટલીક વ્યક્તિઓએ ધરતીમાં દટાયેલા માનવીના પગ જોયા તો તરત જ પોલીસને સૂચના આપી. પોલીસે આવીને લાશ બહાર કાઢી. તપાસ કરતા જણાયું કે ગુમ થયેલી વ્યક્તિઓના વર્ણન સાથે આ લાશનું વર્ણન મળતું આવતું નહોતું. એટલે તે કોઈએ પણ આ વ્યક્તિ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી નહોતી. લાશની તપાસ કરતા તેણે પહેરેલા કપડા પર દરજીની દુકાનનું લેબલ હતું. તેમજ લાશ પાસેથી એક ઘડિયાળ મળી આવી. દરજીની દુકાનમાં તપાસ કરતા જણાયું કે આ કપડાં તેની પાસેથી વિભા નામની એક યુવતીએ સીવડાવ્યા હતા. આ યુવતી પોતા વિશે ખાસ કંઈ જણાવતી નહીં, પરંતુ અહીં નજીકના બિલ્ડિંગમાં રહેતી હતી. દરજીએ જણાવેલા બિલ્ડિંગમાં તપાસ કરતા પોલીસને નિરાશા હાથ લાગી. બિલ્ડિંગના રહેવાસીઓ આ યુવતી અંગે વિશેષ જાણકારી આપી શક્યા નહીં. તેઓ માત્ર એટલું જ જણાવી શક્યા કે આ યુવતી ભાગ્યે જ કોઈ જોડે વાત કરતી, વહેલી સવારે નીકળી જતી અને મોડી રાત્રે પાછી ફરતી. ઘણી વાર તો દિવસોના દિવસો સુધી તેની રૂમનું તાળું ખુલતું નહીં. પોલીસે હવે પેલી ઘડિયાળ તરફ ધ્યાન ગયું. ડી.કે. એન્ડ કંપની નામ લખ્યું હતું. હવે આટલા મોટા શહેરમાં ડી.કે. એન્ડ કંપની શોધવાનું કામ આસાન નહોતું. પરંતુ પોલીસ આ કેસનો તાગ મેળવવા કટિબદ્ધ હતી. પોલીસે આ કેસના મૂળ સુધી પહોંચવાનું નક્કી કર્યું હતું. કેટલાક પોલીસો દુકાને ફરીને આ ઘડિયાળ કઈ કંપની માટે બનાવી હતી એની શોધ કરવા નીકળી પડ્યા તો કેટલાક રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં રજિસ્ટર થયેલી ડી.કે. એન્ડ કો. ની શોધ ચલાવવા નીકળી પડ્યા.
આખરે તેમની મદદ રંગ લાવી ધીરજની કંપનીએ આ ઘડિયાળ પોતાના કર્મચારીઓને ભેટ આપી હોવાનું જાણવા મળ્યું. ધીરજની ઓફિસમાં તપાસ કરતા જણાયું કે ઓફિસમાંથી છેલ્લા 1 મહિનાથી વિભા નામની એક કર્મચારી ગાયબ હતી. વધુ પૂછપરછ કરતા વિભા અને ધીરજ વચ્ચે સંબંધ હોવાનું જણાયું. વિભાના પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં ગર્ભપાત દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું. આમ ધીરજ પ્રત્યે શંકાની સોય તણાઈ. ધીરજની પૂછપરછ કરવામાં આવી. શરૂઆતમાં ધીરજ પોતાને આ ખૂન સાથે કોઈ સંબંધ ન હોવાની વાત પર વળગી રહ્યો. પરંતુ પોલીસે 3rd ડિગ્રીની શરૂઆત કરી એટલે ગભરાઈને ધીરજ વધુ કહેવા તૈયાર થયો. તેણે અતથી ઇતિ સુધીની ઘટનાનું વર્ણન પોલીસ સમક્ષ કર્યું. ગર્ભપાત કરનાર ઉટવૈદ શોભા તેમજ તેની મદનીશ રંભાનું નામ પણ જણાવ્યું. પોલીસે ધીરજને કસ્ટડીમાં લીધો અને ધીરજે આપેલા સરનામા પર જઈ રંભા અને શોભાને પણ પકડી પાડ્યા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.